રાજપીપળામાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, તમામ તૈયારીઓ પૂર્ણ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નાંદોદ તાલુકાના રાજપીપળા શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની પરંપરાગત અને ઐતિહાસિક રથયાત્રા ભવ્ય શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળવાની છે। રથયાત્રાને લઈ રાધાકૃષ્ણ મંદિર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી રહ્યા છે અને મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે। આયોજકોના જણાવ્યા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે સાંજે અંદાજે 4 થી 5 વાગ્યાની વચ્ચે રાધાકૃષ્ણ મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે। શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ યાત્રા પરંપરાગત રીતે પૂર્ણ થશે। યાત્રા દરમિયાન ભજન કીર્તન, ઢોલ નગારા અને જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની જશે। રથયાત્રાને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે આયોજકો દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। નર્મદા જિલ્લા પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ તેમજ ભક્તોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। રાજપીપળામાં પણ વર્ષોથી આ રથયાત્રા શ્રદ્ધા અને પરંપરા સાથે ઉજવાઈ રહી છે। દર વર્ષ મોટી સંખ્યામાં ભક્તો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકો આ યાત્રામાં જોડાઈ ભગવાનના આશીર્વાદ મેળવે છે। શહેરમાં ધાર્મિક એકતા, ભાઈચારો અને ભક્તિભાવનું અનોખું દ્રશ્ય સર્જાય છે। આયોજકોએ તમામ ભક્તોને શિસ્ત જાળવી તંત્રના માર્ગદર્શનનું પાલન કરી અને ભક્તિભાવ સાથે રથયાત્રામાં જોડાવા અપીલ કરી છે। અમારી આ રથયાત્રા 34મી રથયાત્રા છે અને પરંપરાગત રીતે જે દર વર્ષે અમે આજે યાત્રા નીકળવામાં આવે છે એ જ રીતે આજે પણ એ યાત્રા નીકળશે 3:30 વાગે લાલ ટાવર, દરબાર રોડ, કાઠિયાવાડ થઈને સ્ટેશન રોડ થઈને પરત આવશે। યાત્રાની અંદર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાબેન રહેશે સાથે અને સમગ્ર નગરના પ્રજાજનો રથયાત્રાને પોતાની રીતે દોરડા દ્વારા ખેંચશે અને આ બાબતે પ્રસાદ અને બીજી તમામ વ્યવસ્થાઓ થઈ ચૂકેલ છે અને પોલીસનો પણ સારો એવો બંદોબસ્ત અમને પ્રાપ્ત છે। યાત્રાનું પહેલો વિરામ છે અમારે લક્ષ્મીનારાયણ મંદિર, દરબાર રોડ। બીજો વિરામ છે રણછોડજી મંદિર, દશાલાલની વાડી પાસે અને ત્રીજો વિરામ છે અમારો જગન્નાથ ને મિરેકલ હવેલી। ચોથો વિરામ છે લક્ષ્મીનારાયણ મંદિર, કાઠિયાવાડ। વિનંતી કરીએ છીએ કે રાજપીપળાની તમામ જનતા રથયાત્રાની અંદર જોડાય અને ભવ્ય રીતે શોભાયાત્રા નીકળે ભગવાન જગન્નાથની, એ જ અમારી આશા છે।